અને કાલ તો ભાભીએ દોડાયા હતા થોડા ખો જાહે ગાઈસ થોડા થોડા કાલ માઈક કઈડી હતી ને એને અંજી સર કઈ અસર જ ના થઈ પછી બાટલો પડાવવો પડે તાળે એને મેરાઈ વાકો સરે પૂછી દીધું હા પાઈ નાખવા દે આના પાછળ હે ઈધર और इधर તો ગાઈસ આપણે બધા કાજુ બદામ ને એવું નાખી દીધું તો મમ્મી આજે શું શું છે જમવામાં પાતરા ગાય જુઓ તો ગાઈસ જમે બામે લીધું અને વાગી જાય 9:30 અને જો ગાઈસ કાલ આઈસ્ક્રીમ મૂક્યો તો डोमिनिक आइसक्रीम पार्टी वेनिला आइसक्रीम देखो गाइस अरे देखो गाइस हमारा पप्पा काटवा मंडे आइसक्रीम तो गाइस पोस्टर माटे हेलो फ्रेंड्स जय माताजी गुड मॉर्निंग स्वागत है तमाરું અમારા નવા વ્લોગમાં તો વાગી ગયા સવારના 8:30 અને આપણે 8 વાગે ઉઠી ગયા હતા અને પપ્પા કરે ચા પાણી પપ્પા જય માતાજી પપ્પા કરે ચા ભાખરી નો નાસ્તો ગાઈસ ખાધી તો મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો ગાઈસ મમ્મી કરે હે ભાખરી અને આઈસ્ક્રીમ આજે ગાઈસ આઈસ્ક્રીમ બનાવે મમ્મી અમારા બધા માટે વેનીલા એટલે આઈસ્ક્રીમનો બાલો ઓછો એટલે ને મમ્મી આઈસ્ક્રીમનું બેસ બનાવ્યું છે હવે એ અત્યારે ઠંડુ અત્યારે બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે ખાંડ ને દૂધ ને એવું બધું ગરમ કરીને મૂકી દીધું છે આઈસ્ક્રીમ પાવડર ને એવું બધું નાખી એટલે મમ્મી ગરમ કરી નાખ્યું એટલે હવે ઠંડુ થાય ને એટલે ગાઈસ ફ્રીજમાં મૂકવાનું પછી થોડુંક વધારે ઠંડુ થઈ જાય પછી પાછું હા બ્લેન્ડરથી ફેરવવાનું અને એવી રીતના 2-3 વખત કરવાનું પછી આપણો આઈસ્ક્રીમ તૈયાર થાય નહીં મમ્મી તો મમ્મી કરે ભાખરી અને ભાભી પાણી ભરે ભાભી જય માતાજી અને કાલ તો ભાભીએ દોડાયા હતા થોડા ખો જાહે ગાઈસ થોડા થોડા કાલ માઈક કઈડી હતી ને એને અંજી સર કઈ અસર જ ના થઈ પછી બાટલો પડાવવો પડે તાળે એને મેરાઈ વાકો સરે પૂછી દીધું ગાઈસ અમે જ્યાં હતા હું લઈને જઈ હતી ને કુશન ને ઓલી ભમરી કાઢે ને રિએક્શન આવતું તો અત્યારે ઓલી કાળી માં કાઢે ને કોઈ રિએક્શન આવે માથા ભારે થઈ ગઈ કાળી માં હોય તો ગાઈસ હવે આપણે હવે નાવાનું બાકી હે નહીં બન પછી પાછા મળીએ તો ગાઈસ દૂધની ક્રીમ લઈ લીધી છે આ મિક્સર લઈ લીધું છે તો ગાઈસ મિક્સરમાં નાખી અને આ તૈયાર કરી દીધું હવે મૂકી દઈશું ફ્રીજમાં ગાઈસ મમ્મીએ આઈસ્ક્રીમનો બેઝ મિક્સરમાં ઉમેરીને મૂકી દીધો છે અને હવે કરશે ઠંડુ કરવા મૂકી દેશે હે ને 3 કલાક હા પછી કાઢશે અને પાછું મૂકવાનું અને પછી ફાઇનલ મૂકવાનું પછી ખાવાનું તો ગાઈસ મમ્મીએ મિક્સરમાં ઘુમાઈને મૂકી દીધું હવે મૂકી દે 3 કલાક માટે ને પછી પાછું એવી રીતના કરશે થોડો કાઠો થઈ જાય ને એટલે તો ગાઈસ હવે આપણે તો શું નાવા ઓકે તો ગાઈસ વાગી જાય બપોરના 11:30 અને જમી બમી લીધું હે અને પપ્પા દુકાને હિન પાછા ઘરે આવ્યા શાકભાજી લઈ નહીં પપ્પી આના પાછળ હે ઈધર और इधर ના પડી ફ્રીજમાં મૂકી દેજો ઓકે મોરી હંમેશા નહીં મારા ભીંડી ગોંડી વછારી બીજી વખત જય માતાજી જય હનુમાન દાદા જય તો ગાય શાકભાજીનો પથારો પાથર્યો હે અને હવે ની સાફ કરવી છે શનિવાર 11/4/24
ઓકે તો ગાય જમે બમે લીધું હે શીસરી વઘારેલી ખાધી છાશ ડુંગળી और ऐसा चल रहा है હવે આપણે મળીએ ઘડીક પછી તો ગાઈસ મમ્મી બેસી ગયા આઈસ્ક્રીમ બનાવવા આઈસ્ક્રીમ હે ને 3 કલાક કીધા હતા પણ કલાક થયા 5 અને હવે અમે કાઢ્યું છે અને હવે મિક્સરમાં નાખશું કારણ કે ગાઈસ બરફ હોય ને વધારે પડતો એટલે જલ્દી નહીં થયું આજે નકતા 3 કલાકમાં જ થઈ જાય કાજુ બદામ ને દ્રાક્ષ એટલે હવે આને કોમેડી નાખવાનું હા જો નીચે થઈ ગયું છે ઉપર જ નથી હાલ ખાય એવું થઈ ગયું ગાઈસ પક્કી બન કરે રોટલી પરસેવી રહ્યો છે હજુ 4 રોટલી કરી તો પરસેવો વાળે ને એવું બધા વાળે ને તો ગાઈસ મમ્મી હે ને આઈસ્ક્રીમ નું બેટર જે હવારમાં બનાવ્યું હતું બીજી વખત ઉમેરે છેલ્લી વખત નહીં મમ્મી છેલ્લી વખત ઉમેરે હે અને આજે ગાઈસ આપણે રસોઈ બનાવવાની ચમકે પાપી તબિયત મોડી બોલો પાપી કાલ મોદી થઈ ગઈ મોડી ગઈ નથી મદની મોક કરી હતી ગાઈસ સારું જોઈ લો જો મસ્ત થઈ ગયું કાજુ બદામ નાખી દે ખાતે થોડું ભભરાઈ દે ઉપર તો ગાઈસ આપણે બધા કાજુ બદામ ને એવું નાખી દીધું અને હવે ગમે દૂધની થેલીનું હોય કે ગાંઠિયાનું હોય આવી રીતના ઉપર ઓલું કરી નાખવાનું એટલે અંદર બરફ થાય નહીં પછી કરી દે આને ફિટિંગ ફિટિંગ કરી દેવાનું થઈ ગયું ફિટ તો guys, Complete. હવે આજ હાથે બનાવ્યું છે તે કાલ હાથે કાઢવાનું તા લગીન અમારે હા. આઈસ્ક્રીમ થાય નહીં તાણે થશે અસર કારણ કે બરફ થઈ જાય ને એટલે જલ્દી આઈસ્ક્રીમ થતો નહીં પછી કાલ ખાવાનું હા તો કાલ હવે ખાવી એટલે તમને બતાવશું કે કેવો બન્યો ઈ. ઉગો. તો ગાઈસ હવે ને હજુ આજ આઈસ્ક્રીમ કમ્પ્લીટ કરીને મમ્મીએ મૂક્યો હે એટલે હવે કાલ થઈ જશે કમ્પ્લીટ જેમ કે ફ્રીજમાં બધું ભરેલું હોય ને એટલે હે ને જામ ના થઈ શકે સ્પેશિયલ આઈસ્ક્રીમ નું હોય ને તો જામ થઈ જાય એટલે ગાઈસ હવે આપણે આજનો અને કાલનો વ્લોગ ભેગો કરવાનો હે એટલે જોતા રહેજો અમારો વ્લોગ તો હવે આપણે ગાઈસ રોટલી બનાવી દેવી પછી સેવ ટમેટાનું શાક બનાવવાનું પપ્પાનું અમારે ત્રણ ડોસીનું બનાવવાનું ત્રણ ડોસીવાનું એટલે ગાઈસ પછી આપણે પાછા મળીએ તો ગાઈસ વાગી જાય રાતના 8:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ બસોઈ બધું બનાવી નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું હોય પણ આજે અમારે 3 જણને જ ખાવાનું છે કે પપ્પા એમને આમંત્રણ હતું એટલે પપ્પા ને લાલો બે જમીન આવવાના હે અને આજે અમે 3 જણ બેસું તો ગાઈસ આજે મેં શું બનાવ્યું તમને બતાવું દેખો ગાઈસ સેવ ટમાટા કા શાક મમ્મી થોડુંક હલાઈને બતાય તો ગાઈસ મમ્મી बतावશે તમને सेव टमाटो गाइस कैसा है मेरा कौन बनाया बहुत अच्छा मैंने बनाया ना हाँ तो गाइस आज मेरे नाम रसोई है અને ફૂલકા રોટલી અને ઠંડી ઠંડી સાસ આજ સિમ્પલ है પણ મસ્ત है तो गाइस જેને ખાવું હોય આવી જજો આજ 3 જણા ही नहीं मम्मी થોડાક सुना सुना लगेगा પણ ખાના પડેगा તો ગાઈસ હવે આપણે કાલનો રાતનો ભેડો કરશું કેમ કે કાલ પાછું આઈસ્ક્રીમ તમને બતાવવાનું
એટલે ગાઈસ તો હવે આપણે ચાલો બધા જમવા. હવે કાલ આપણે પાછા મળીએ. બાય બાય. હેલો ફ્રેન્ડ, જય માતાજી. તો વાગી જાય રાતના 9 અને પપ્પા એમ દુકાને આવતા રહે અને જમવાનો ટાઈમ થઈ ગયો હે અને બધા બેસ્યા હે જમવા. તો મમ્મી આજે શું શું છે જમવામાં? પાતરા ગાય જુઓ, શ્રીખંડ. ઓ એ તો મારે ખાવાનું ચમ કે અરવિંદ નહીં ભાવ ઈ કાલ પણ મારે ખાવા માટે. ઠંડી ઠંડી છાશ અને ઓલું બુંદી કે લડ્ડુ. હા જમવા. હા તો ગાઈસ હવે આપણે જમી લેવી, જમીન પછી પાછા મળીએ. તો ગાઈસ જમી બામી લીધું અને વાગી જાય 9:30 અને જો ગાઈસ કાલ આઈસ્ક્રીમ મૂક્યો તો આ ડોમિનિક आइसक्रीम पार्टी, वेनिला आइसक्रीम. देखो गाइस, अरे देखो गाइस, हमारा पप्पा काटवा मंडे आइसक्रीम. तो गाइस पोस्टर माटे आज तो ना वातो नहीं, હવે આવી જશે. તો ગાઈસ ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. દેખો ગાઈસ, તો ગાઈસ કાલ બનાવ્યો તો ને એ આઈસ્ક્રીમ આજ અમે ખાધો, જેમ કે કાલ 2-4 વાર પીસવું પડે તો ઢીલો મજા ના આવે. એટલે ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા, નહીં મમ્મી? તો ગાઈસ આ બ્લોગ અમે અહીંયા જેન કરવી કે ચાલુ રાખવો છો? હા તો ગાઈસ કશો વાંધો નહીં. ગાઈસ આઈસ્ક્રીમ તો કાઢી દીધો અને બધા ખાવા મંડી જ્યાં હે. તો જેને ખાવું હોય આવી જજો ને મમ્મી. હજુ ઠંડો ઠંડો કાજુ દ્રાક્ષ. તો ગાઈસ જેને ખાવું હોય આવી જજો. બધા લઈને ડબ્બો ભરીને બનાવ ખાઈશ. જેને ખાવું હોય આવી જજો. તો આપણે ફટાફટ ખાઈ લેવી. હું આગળ જવા આવ્યો પણ કશો વાંધો નહીં. તો ગાઈસ અમારો વિડીયોમાં અહીંયા જેન કરવી. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટાટા.